રાપર નગરપાલિકાની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતગણતરી 18મી ફેબ્રુઆરીએ યોજાશે। તેને અનુલક્ષીને આજે રાપર નગરપાલિકા ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને તમામ ચૂંટણી અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મતદાન દરમિયાન મતદાન કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા, તમામ કર્મચારીઓને વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી। ઉપરાંત મતગણતરી દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તે માટે વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી। આજે મળેલી બેઠકમાં કલેક્ટર અમિત અરોરા, પૂર્વ કચ્છ પોલીસના વડા સાગર બાગમાર, પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી સુરેશભાઈ ચૌધરી, રાપર મામલતદાર HB વાઘેલા, PI JB બુબડિયા, ચીફ ઓફિસર રવાજી જાડેજા, નાયબ મામલતદાર SS રાજપૂત, મહેશ ઠક્કર, BR જાડેજા, VA મહેશ્વરી, SB ધાસુરા, તાલુકા શિક્ષણ અધિકારી સામતભાઈ વસરા, BRC અશોક ચૌધરી, KC સુથાર ભગત, પરાંજિયા સંજય પટેલ, મહેશ સુથાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે।